પુસ્તકનું નામ પિતૃઓ આપણા અદ્રશ્ય સહાયકો. લેખક પરમ પૂજ્ય વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય. ઓડિયો 11. અનીતિની અવરોધક પરોક્ષ શક્તિઓ. મનુષ્ય જેવું વિચારે છે અને કરે છે તેનો પ્રભાવ તેના પૂરતો મર્યાદિત ન રહેતા આસપાસના વાતાવરણ અને સંબંધિત વ્યક્તિઓને પણ પ્રભાવિત કરે છે. જળ વસ્તુઓ ઉપર પણ તેનો સારો કે નરસો પ્રભાવ પડતો જોવા મળે છે. ઘટનાઓના સૂક્ષ્મ સંસ્કારો લાંબા સમય સુધી જળવાઈ રહે છે અને જુદા જુદા પ્રકારની પ્રેરણાઓના રૂપે પોતાનો પરિચય આપે છે. આ વાતનો પ્રત્યક્ષ અનુભવ સારા કે ખરાબ લોકોને મળીને તથા તેમની સાથે જોડાયેલા સ્થાનો પર જઈને કરી શકાય છે, ભલે પછી તેઓ હાલમાં જીવતા ન હોય. દેવાલયો, મંદિરો, દેવપુરુષો, મહામાનવો, સંતો કે ઋષિઓના તપ સ્થળોમાં જવાથી મનમાં પરમાર્થની તથા લોકમંગળની સાત્વિક ભાવનાઓ હિલોળા લેવા લાગે છે. તેનાથી ઉલટું કતલખાના જેવા સ્થળોએ જતાં જ મનમાં અશાંતિ, વિક્ષોભ પેદા થાય છે અને ત્યાંથી જલ્દીથી ભાગવાની ઈચ્છા થાય છે. આ બધો સ્થળો અને તેમની સાથે જોડાયેલા સૂક્ષ્મ વાતાવરણનો પ્રભાવ છે. પ્રચલિત માન્યતા પ્રમાણે મૃત્યુ પછી પણ આત્મા તેની સાથે જોડાયેલા વાતાવરણમાં લાંબા સમય સુધી હાજર રહે છે અને પોતાની સારી કે ખરાબ ભાવનાઓનો પરિચય સહયોગ કે હેરાનગતિના રૂપમાં આપે છે. સૂક્ષ્મ આત્માઓ કોઈપણ જાતની અનધિકાર ચેષ્ટા અથવા લૂંટફાટની અનીતિપૂર્ણ પ્રવૃત્તિને પોતાની ભૂમિકા નિભાવીને યોગ્ય દંડ આપે છે. ધરતી પર ભૂમિગત વિશેષતાઓ તથા સંપત્તિનું નિર્માણ તે ક્ષેત્રના નિવાસીઓ તેમની જરૂરિયાતો પૂરી કરી શકે તે માટે થયું છે. અનાજ, ફળ, ઔષધિઓ વગેરે વિશે કહેવાય છે કે તે ત્યાં જન્મેલા લોકોને જ વધારે અનુકૂળ આવે છે. આજે ઝડપી સાધનો દ્વારા પદાર્થોને દૂરના સ્થળોએ મોકલી શકાય છે, પરંતુ ત્યાંના લોકોની શારીરિક રચનામાં જે તત્વો હોય છે તેની સાથે તેમનો તાલમેળ બેસી ન શકવાથી તે ફાયદાને બદલે નુકસાનકારક નીવડે છે. ખનિજ પદાર્થો તથા બીજી કુદરતી સંપત્તિઓ માટે પણ આ જ વાત લાગુ પડે છે. તે જે ક્ષેત્રના નિવાસીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ પેદા કરવામાં આવી હોય છે. ઉત્તર ધ્રુવના નિવાસીઓ અને પ્રાણીઓની શારીરિક રચના તથા ત્યાં મળતા પદાર્થોને જોતા એવું અનુમાન કરી શકાય કે કુદરતની વ્યવસ્થા ખૂબ દીર્ઘદ્રષ્ટિવાળી છે. ખનિજો તથા બીજી કુદરતી સંપત્તિ વિશે પણ આવું જ છે. કુદરતી પેદાશોનો લાભ લેવાનો પહેલો અધિકાર ત્યાંના સ્થાનિક લોકોનો જ છે. ત્યાર પછી બીજા લોકોને લાભ મળી શકે. સ્થાનિક લોકો માટે મળેલી કુદરતી પેદાશોનું બીજા લોકો માટે જ્યારે અપહરણ કરે છે ત્યારે અવ્યવસ્થા અને અનીતિ ફેલાય તે સ્વાભાવિક છે. આવા શોષણ અને અપહરણનો વૈશ્વિક ન્યાયના આધારે વિરોધ તો થાય છે, પરંતુ સાથે સાથે ઈશ્વરીય વ્યવસ્થા પણ તેને નાબૂદ કરવામાં મદદરૂપ બને છે. જ્યારે શક્તિશાળી લોકો અસમર્થ લોકોની સંપત્તિનું બળજબરીથી અપહરણ કરે છે ત્યારે પ્રાકૃતિક વિરોધ જોવા મળે છે. અમેરિકાની ભૂમિ પર મૂળ અધિકાર તે દેશના સ્થાનિક નિવાસીઓનો જ ગણાય. ત્યાંની કુદરતી સંપત્તિનો લાભ તેમને જ મળવો જોઈએ, પરંતુ ગોરા લોકોએ બળજબરીપૂર્વક તે ભૂમિ પર કબજો જમાવી લીધો છે. પરંતુ કુદરત ત્યાંના મૂળ નિવાસીઓની તરફેણમાં જ પોતાનું સમર્થન આપે છે અને લૂંટારુઓના પ્રયત્નોને નિષ્ફળ બનાવે છે. આ સંદર્ભમાં ત્યાંની સોનાની ખાણો બાબતમાં ગોરાઓને મળેલી નિષ્ફળતા ખાસ વિચારણીય છે. અમેરિકાના એરિઝોના રાજ્યમાં ખીણોવાળા ગીચ જંગલો છે. તે માત્ર દુર્ગંધ અને ડરામણા જ નથી, પરંતુ તેમાં રહસ્યમય વિશેષતાઓ પણ જોવા મળે છે. તે રહસ્ય વૈજ્ઞાનિકો તથા સંશોધકો માટે એક કોયડો બની રહ્યું છે. એવું કહેવાય છે કે તે પ્રદેશમાં આકાશમાંથી સોનાની રજકણો વરસે છે અથવા તો પહાડો તેને અદૃશ્ય લાવાની જેમ બહાર કાઢે છે. એ જે હોય તે, પરંતુ ત્યાંની ટેકરીઓને સોનાના પર્વતો કહેવામાં આવે છે. તે સંપત્તિની લાલચમાં અનેક લોકો ત્યાં જાય છે. સંપત્તિનો લોભ જેટલો આકર્ષક છે એટલો જ ત્યાંના ચોકીદાર એવા પ્રેત પિશાચોનો ડર પણ રહે છે. તે સંપત્તિના લોભમાં અત્યાર સુધીમાં હજારો સાહસિક લોકો ત્યાં ગયા છે. તેમાંના મોટા ભાગનાને જીવ ખોવો પડ્યો છે.
જેઓ ગમે તે રીતે જીવતા પાછા આવ્યા છે, તેમણે સોનાના અસ્તિત્વનું આંખે જોયેલું વિવરણ સંભળાવ્યું છે. પરંતુ સાથે સાથે એવું પણ કહ્યું છે કે ત્યાં અદૃશ્ય આત્માઓનો આતંક બહુ ભયંકર છે. સોનું મેળવવાની લાલચમાં જેઓ ત્યાં જાય છે તેમનો તેઓ પીછો કરે છે અને જેઓ ભાગી ન જાય તેમનો જાન લઈ લે છે. અમેરિકામાં મિસિસિપી નદીના કિનારે ફેલાયેલું જંગલ હોમો ચીટો દુનિયાના સૌથી સુંદર વનોમાંનું એક છે. આ જંગલના એક ભાગમાં નેટચેજ નામનું એક નાનકડું ગામ વસેલું છે. એ ગામથી આશરે 20 માઇલ દૂર રીડર બોવ નામના એક ધનવાન ખેડૂતનું કૃષિ ફાર્મ આવેલું છે. ફાર્મની ઉત્તર બાજુએ મિસિસિપી નદીનો એક કાદવવાળો ત્રિકોણ પ્રદેશ આવે છે. એ ડેલ્ટામાં એક ખૂબ પહોળો હોલ જોવા મળે છે. એવું કહેવાય છે કે એ હોલ દરરોજ પહોળો થતો જાય છે. તેમાં 7 ફૂટ પહોળો અને 4 ફૂટ ઊંચો કિંમતી રત્નો અને સોનાનો ભરેલો ઘડો છે. ત્યાં વસતા લગભગ બધા લોકોને તેની જાણકારી છે. એટલા બધા કિંમતી ખજાના વિશે જાણીને કોનો જીવ ના લલચાય, પરંતુ કહેવાય છે કે તેની પ્રાપ્ત કરવા માટે અત્યાર સુધી જેટલા પ્રયાસો થયા છે તેમાંનો એક પણ સફળ થયો નથી. છેલ્લા 150 વર્ષોથી તેને મેળવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ તે બધા જ નિષ્ફળ નીવડ્યા છે. તેનું કારણ એવું જણાવવામાં આવે છે કે તેના પર એક પ્રેતાત્મા અડ્ડોડ જમાવીને બેઠો છે અને તેને કાઢવાના તમામ પ્રયત્નોને તે નિષ્ફળ બનાવી દે છે. રીડર બોવ અને તેના પૂર્વજો એ ખજાનો મેળવવા માટે કેટલાય સમયથી પ્રયત્નો કરી રહ્યા છે. તેમણે એ ડેલ્ટા પ્રદેશની પાસે એક મકાન પણ બનાવ્યું હતું, પરંતુ કેટલીક એવી ઘટનાઓ બની જેના કારણે રીડર બોવના પૂર્વજોએ એ સ્થળે ભૂત પ્રેતોનું આધિપત્ય માનીને તેને છોડી દીધું. ત્યારથી એ સ્થળ ખાલી જ પડી રહ્યું છે. ત્યાં રહેવાનું તો ઠીક, પરંતુ ત્યાં જવાની પણ કોઈ હિંમત કરતું નથી. એ દટાયેલા ખજાના વિશે એવું કહેવાય છે કે ક્યારેક ડાકુઓ દ્વારા લૂંટીને તેને જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો. એક જમાનામાં નેટચેજ અને ન્યૂ ઓર્લિયન્સ વચ્ચે 500 માઇલ લાંબો એક રસ્તો હતો અને તેની ઉપર ખૂબ અવરજવર રહેતી હતી. તે ક્ષેત્રમાં અનેક ડાકુ ટોળીઓ સક્રિય હતી અને તેઓ જ ખૂબ જ લૂંટફાટ કરતા હતા. એ ડાકુઓના સરદાર લેફિટ, મેસિન, હાર્પ વગેરેમાંથી કોઈકે એ ધન ભેગું કરીને સલામત સ્થળે દાટી દીધું. તે વખતે ત્યાં કાદવ નહોતો. પાછળથી નદીનું પાણી ત્યાં જમતું રહેતું અને તે પ્રદેશ દલદલવાળો બની ગયો. ડાકુઓ પકડાઈ ગયા અને માર્યા ગયા, પણ પેલું ધન જમીનમાં દાટેલું પડી રહ્યું. રીડર બોવના પૂર્વજોએ ખજાના વિશે પ્રચલિત લોકવાયકાઓના આધારે તે આખો વિસ્તાર જ ખરીદી લીધો અને ત્યારથી કેટલાય એન્જિનિયરો, કોન્ટ્રાક્ટરો તથા બીજા નિષ્ણાંત લોકો અવારનવાર તે ખજાના મેળવવાની યોજના લઈને આવતા રહ્યા. તે ખજાનામાંથી અમુક ચોક્કસ ભાગ આપવાના લેખિત કરાર કરીને તે લોકોએ મોટા મોટા મશીનો, વાંસ, દોરડા વગેરે સાધનો તથા અનેક મજૂરોની મદદથી તે ખજાનો કાઢવા તનતોડ મહેનત કરી, પરંતુ છેવટે નિષ્ફળતા જ મળી. જેમ વધારે મહેનત કરવામાં આવે તેમ ખજાનો વધારે ઊંડો જતો રહેતો અને ખોદકામનો વિસ્તાર પહોળો થતો જતો હતો. સોનાનો એ ખજાનો તથા હોલ અમેરિકનોની બુદ્ધિ, કૌશલ અને ટેકનિકલ જ્ઞાન માટે આજે પણ પડકારરૂપ છે. સન 1939માં તે ચરુ કાઢવા માટે સૌથી મોટો પ્રયત્ન કરવામાં આવ્યો. તેના માટે ભારે બુલડોઝર મશીનોથી કાદવ ખસેડવાનો તથા રસ્તો બનાવવાનો પ્રયત્ન કરવા માટે એન્જિનિયરોની એક સમિતિ બનાવવામાં આવી અને ખૂબ ઉત્સાહપૂર્વક એ યોજના શરૂ કરવામાં આવી. પેલો ચરુ તેને કાઢનારા લોકોના પુરુષાર્થને પડકાર ફેંકતો રહ્યો. તેમના બધા જ પ્રયાસો નિષ્ફળ નીવડતા ગયા. ક્રેનની મદદથી જ્યારે ઘડાને કંઠેથી પકડીને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ઓચિંતો ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. આથી બુલેક અને સ્ટિકલોન કે જેમના નેતૃત્વમાં એક યોજના ઘડવામાં આવી હતી, તેઓ તે ચરુને કાઢવાનો પ્રયત્ન પડતો મૂકીને પાછા વળી ગયા. ત્યાર પછી પણ ઘણા લોકોએ પ્રયાસો કર્યા, પરંતુ ઘડો પોતાના સ્થાનેથી ખસવાનું નામ લેતો ન હતો. જે લોકોએ એ પ્રયાસોમાં ભાગ લીધો તેઓ અકાળે મૃત્યુ પામ્યા. આ સમગ્ર ઘટનાક્રમ પર નજર નાખતા કેટલીક જિજ્ઞાસાઓ પેદા થાય છે.
એક તો એ કે શું આ બધી દંતકથાઓ ખોટી હશે? બીજું કે આજના મનુષ્ય પાસે તમામ પ્રકારના વૈજ્ઞાનિક સાધનો અને ટેકનોલોજી છે, છતાં પણ તેઓ ઘડાને કેમ ન કાઢી શક્યા? ત્રીજી વિચારણીય બાબત એ છે કે સર્જનહારની અનેક વિધિ વ્યવસ્થા, ધન સંબંધી નીતિ, મર્યાદા અને વ્યવસ્થા શું છે? એક વાત સારી રીતે સમજી લેવી જોઈએ કે નીતિયુક્ત સંપત્તિની સાથે એક ખાસ મર્યાદા જોડાયેલી છે કે તેનો ઉપભોગ કે સંગ્રહ થઈ શકતો નથી. તેનો ઉપયોગ અને વિતરણ પણ થાય તે જરૂરી છે. આ નીતિ મર્યાદાની કસોટી પર ખજાનાની સંપત્તિને કસવામાં આવે છે ત્યારે જણાય છે કે તે દરેક રીતે ખોટી છે. તેમાં ધન સંબંધી નીતિ મર્યાદાનું સાવ ઉલ્લંઘન થતું હતું. પરિણામે તેના સંગ્રહખોરો તેનો લાભ લઈ શક્યા નહીં. જેવી રીતે તેમણે તેને હડપી લેવાનો પ્રયત્ન કર્યો, તેવી જ રીતે પ્રકૃતિએ પણ તેમના હાથમાંથી તે છીનવી લીધી, અને તે પણ સામાન્ય રીતે નહીં, પરંતુ જોરદાર થપ્પડ મારીને તેને ઓકી નાખવાની ફરજ પાડવામાં આવી. એવું લાગે છે કે સૂક્ષ્મ જગતમાં કોઈક એવા અદૃશ્ય પ્રહરીઓ ચોકી કરી રહ્યા છે, જેઓ ન્યાયનું સમર્થન અને લૂંટફાટનો વિરોધ કરવા માટે પોતાની જાગૃતતાનો પરિચય આપતા રહે છે. સંભવ છે કે તે ક્ષેત્રના ખજાનાનું રક્ષણ તેઓ કરતા હોય. એવું પણ અનુમાન કરી શકાય કે જેમની સંપત્તિનું અપહરણ કરવામાં આવ્યું અને જેમને નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવ્યા હતા, તેમના આત્માઓ બદલાની ભાવનાથી પીડાઈને તે ક્ષેત્રમાં નિવાસ કરતા હશે, અને તેમની દરમિયાનગીરીના કારણે તે મફતનું ધન મેળવનારાઓને નિષ્ફળતા મળતી હશે. એવા આત્માઓ દ્વારા ન્યાયનું સંરક્ષણ અને અનીતિનો વિરોધ થવો તે એક હકીકત છે. સાથે સાથે પ્રકૃતિની વ્યવસ્થામાં સ્થાનિક લોકોને લાભ મળવાની જે મર્યાદા છે, તેનું ઉલ્લંઘન પણ આવા પરિણામો પેદા કરી શકે, જેવા અમેરિકા તથા બીજા સ્થળોએ સોનું કે બીજી દટાયેલી સંપત્તિ મેળવવા માટે આતુર લોકોએ ભોગવવા પડ્યા છે. પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતાની અભિવ્યક્તિ. ભારતીય સંસ્કૃતિએ જાહેર કર્યું છે કે મૃત્યુની સાથે જ જીવનનો અંત આવી જતો નથી. મૃત્યુ તો અનંત જીવન શૃંખલાની એક કડી છે. આથી સંસ્કારોના ક્રમમાં જીવનની તે સ્થિતિને પણ બાંધવામાં આવી છે, જ્યારે તે એક જન્મ પૂરો કરીને નવા જીવન તરફ આગળ વધે છે. એવી કામના કરવામાં આવે છે કે સંબંધિત જીવાત્માનું નવું જીવન પાછલા જીવન કરતાં વધારે સુસંસ્કારી બને. એ માટે જે કર્મકાંડ કરવામાં આવે છે તેનો લાભ જીવાત્માને કર્મકાંડ કરનારની શ્રદ્ધાના માધ્યમથી જ મળે છે. આથી મરણોત્તર સંસ્કારને શ્રાદ્ધ કર્મ પણ કહેવામાં આવે છે. આ દ્રશ્ય સંસારમાં સ્થૂળ શરીર ધરાવનારને જેમ ઇન્દ્રિય ભોગો, વાસના, તૃષ્ણા તથા અહંકારની પૂર્તિમાં સુખ મળે છે, તેવી જ રીતે પિતૃઓનું સૂક્ષ્મ શરીર શુભ કર્મોથી પેદા થતી સુગંધનું રસાસ્વાદન કરીને તૃપ્તિ અનુભવે છે. તેમની પ્રસન્નતા તથા આકાંક્ષાનું કેન્દ્રબિંદુ શ્રદ્ધા છે. શ્રદ્ધાભર્યા વાતાવરણમાં પિતૃઓ પોતાની અશાંતિ ભૂલીને આનંદનો અનુભવ કરે છે. શ્રદ્ધા જ તેમની ભૂખ છે અને તેનાથી જ તેમને તૃપ્તિ થાય છે. આથી પિતૃઓની પ્રસન્નતા માટે શ્રાદ્ધ તથા તર્પણ કરવામાં આવે છે. જેઓ પાછલું શરીર છોડી ચૂક્યા છે, પરંતુ બીજું નવું શરીર જેમને હજુ પ્રાપ્ત થયું નથી, તેમને પિતૃઓ કહેવામાં આવે છે. એ વચલી સ્થિતિમાં રહીને તેઓ મનુષ્યો જેવો જ અનુભવ કરે છે. મુક્ત આત્માઓ અને પિતૃઓ પ્રત્યે દેવો તથા પરમાત્મા જેવો જ શ્રદ્ધાભાવ રાખવો જોઈએ. મુક્ત દેવો, પ્રજાપતિઓ તથા બ્રહ્મને તો મનુષ્યોની મદદની કોઈ જરૂર હોતી નથી, પરંતુ પિતૃઓને એવી મદદની જરૂર હોય છે. તેમને એવી મદદ કરવામાં આવે તે માટે ઋષિઓએ પિતૃપૂજન તથા શ્રાદ્ધ કર્મની પરંપરા શરૂ કરી હતી. તેની સાચી વિધિ અને તેમાં રહેલી પ્રેરણાઓને જાણીને પિતૃઓને સાચી ભાવનાથી શ્રદ્ધાંજલિ આપવાથી તેઓ પ્રસન્ન થાય છે અને બદલામાં પ્રકાશ, પ્રેરણા, શક્તિ અને સહયોગ આપે છે. પિતૃઓને સ્થૂળ મદદની નહીં, પરંતુ સૂક્ષ્મ ભાવનાત્મક મદદની જરૂર હોય છે, કારણ કે તેઓ સૂક્ષ્મ શરીરમાં રહે છે. આ દ્રષ્ટિએ મૃત્યુ પછી પિતૃપક્ષમાં મૃત્યુની તિથિના દિવસે
અથવા પર્વો પર શ્રાદ્ધ કર્મ કરવાનું વિધાન આપણી દેવ સંસ્કૃતિએ બનાવ્યું છે. શ્રાદ્ધ કયા તત્વ પર ટકેલું છે? શરીર નષ્ટ થઈ જવા છતાં પણ જીવનું અસ્તિત્વ નાશ પામતું નથી. તે સૂક્ષ્મ રૂપમાં આપણી ચારે બાજુના વાતાવરણમાં ફરતો રહે છે. મૃત્યુ પછી પણ જીવને પોતાના પરિવાર પ્રત્યે થોડીક મમતા રહી જાય છે. સૂક્ષ્મ આત્માઓ સહેલાઈથી બધા લોકોમાંથી આવીને આપણી ચારે બાજુ આંટા મારતા રહે છે. આપણા વિચારો અને ભાવનાઓ આ સૂક્ષ્મ વાતાવરણમાં ફેલાય છે. તેમને આપણે જેટલી ઝડપથી બહારના વાતાવરણમાં ફેંકીએ છીએ એટલી જ ઝડપથી તે દૂર દૂર સુધી ફેલાઈ જાય છે. આથી શ્રાદ્ધમાં વ્યક્ત કરવામાં આવેલા આપણા પૂર્વજો પ્રત્યેના કૃતજ્ઞતાના ભાવો, આત્મીયતા તથા સદ્ભાવના તે આત્માઓની પાસે પહોંચી જાય છે. તેનાથી તેમને સુખ, શાંતિ, પ્રસન્નતા અને સંતોષ મળે છે. શ્રાદ્ધમાં હવિષ્યાન્નના પિંડો દ્વારા શ્રદ્ધાની અભિવ્યક્તિ કરવામાં આવે છે. આ પિંડ સાધન દાનનું પ્રતીક છે. સ્વર્ગસ્થ આત્માઓની તૃપ્તિ માટે તર્પણ કરવામાં આવે છે. જળની એક અંજલિ ભરીને કૃતજ્ઞતાના ભાવથી આપણે સ્વર્ગસ્થ પિતૃ કે દેવતાઓના ચરણોમાં અર્પિત કરીએ છીએ. આમ શ્રદ્ધા, પ્રેમ, કૃતજ્ઞતા અને અભિનંદન એ બધાનું સંયુક્ત સ્વરૂપ શ્રાદ્ધ છે. યોગ વશિષ્ઠ અનુસાર મૃત્યુ વખતે દરેક જીવ મૂર્છાનો અનુભવ કરે છે. તે મૂર્છા મહાપ્રલયની રાત્રિ જેવી હોય છે. ત્યાર પછી દરેક વ્યક્તિ પોતે જ પોતાના સ્વપ્ન અને સંકલ્પો પ્રમાણે પોતાના પરલોકની રચના કરે છે. તે વાત નીચેના શ્લોકોમાં કહેવામાં આવી છે. મરણાદિમયી મૂર્છા પ્રત્યેકેનાનુભૂયતે એષાં તામ વિદ્વી સુમતે મહાપ્રલય યામિનીમ તદંતે તનુતે સ્વર્ગમ સર્વ એવ પૃથક પૃથક સહજ સ્વપ્ન સંકલ્પના સંભ્રમાચલ નૃત્યવત. યોગ વાસિષ્ઠ 3/40/31-32. આ જ સંદર્ભમાં આગળ જણાવ્યું છે કે સ્વવાસનાનુસારેણ પ્રેતા એતામ વ્યવસ્થિતમ મૂર્છાન્તેનુભવયંતઃ કર્મણેવાક્રમેણ ચ. યોગાવશિષ્ઠ 3/55-26. અર્થાત પ્રેતો પોતપોતાની વાસના પ્રમાણે જ ભાવનાત્મક ઉતાર ચઢાવનો અનુભવ કરે છે. મરેલી વ્યક્તિની પ્રેતાવસ્થામાં જે લોકો સાથે આસક્તિ રહેલી છે તેમની ભાવ સંવેદના, પરિસ્થિતિ તથા મનસ્થિતિ પ્રેતોને ખૂબ પ્રભાવિત કરે છે. પિંડદાન તથા શ્રાદ્ધ કર્મનું મહત્વ એ જ છે કે તે ક્રિયાઓની સાથે જે ભાવનાઓ જોડાયેલી હોય છે તે પ્રેતો કે પિતૃઓને સ્પર્શે છે. એવી જ રીતે પિતૃઓના સંસ્કારોના અનુભવો પોતાના પ્રિય પાત્રોની સ્થિતિ પ્રમાણે તેમને આંદોલિત કરે છે. યોગ વાસિષ્ઠમાં જણાવ્યું છે કે મૃત્યુ પછી પ્રેત એટલે કે મરી ગયેલો જીવ પોતાના બંધુ બાંધવોના પિંડદાન દ્વારા પોતાનું શરીર ટકી રહેલું અનુભવે છે. આદો મૃતા વયમિતિ બુદ્ધયંતે તદનુક્રમાત બંધુ પિંડાદિદાનેન પ્રોત્પન્ના ઇતિ વેદિનઃ. યોગ વાસિષ્ઠ 3/55-27. અર્થાત પ્રેતો પોતાની સ્થિતિ વિશે એવું અનુભવે છે કે અમે મરી ગયા છીએ અને હવે બંધુઓના પિંડદાનથી અમારું નવું શરીર બન્યું છે. સ્પષ્ટ છે કે આ અનુભૂતિ ભાવનાત્મક જ હોય છે. આથી પિંડદાનનું વાસ્તવિક મહત્વ તેની સાથે જોડાયેલી ભાવનાઓના કારણે જ હોય છે. જેમના પ્રત્યે આત્મીયતા હોય છે તેમના ભાવનાત્મક અનુદાનોથી પ્રેતો પ્રભાવિત થાય છે. કારણ કે મરણોત્તર જીવનની અનુભૂતિઓ, વાસના અને સંસ્કારોની છાયા જ હોય છે. આથી જેની સાથે આત્મીયતાના સંસ્કારો હોય તેની ભાવનાઓ પરલોકમાં રહેલા જીવને પ્રભાવિત કરે છે. ગીતાના 8મા અધ્યાયમાં કહ્યું છે કે હે અર્જુન, જેઓ અંત સમયે જે ભાવોનું સ્મરણ કરતાં કરતાં દેહ છોડે છે તે જ ભાવોથી અનુપ્રાણિત થઈને એવું જ નવું શરીર તેઓ પ્રાપ્ત કરે છે. સંન્યાસ લેતી વખતે સંન્યાસીના શ્રાદ્ધ સંસ્કાર પણ તેમના સ્વજનો દ્વારા કરાવી દેવામાં આવે છે, જેથી તેમની કોઈ ઈચ્છા કે આસક્તિ સૂક્ષ્મ રૂપે પણ બાકી ન રહી જાય. મૃત્યુ પામેલ લોકોનું શ્રાદ્ધ કર્મ કરવાથી કોઈ લાભ થાય છે કે નહીં તેના જવાબમાં એટલું જ કહી શકાય કે અવશ્ય લાભ થાય છે.
સંસાર એક સમુદ્ર સમાન છે, જેમાં જળ કણોની જેમ બધા જીવો છે. જો વિશ્વને એક શિલા કહીએ તો વ્યક્તિ તેનો એક પરમાણુ છે. આ વિશ્વમાં જીવતા તથા મૃત આત્માઓ મોજૂદ છે અને તેઓ બીજા બધા આત્માઓ સાથે જોડાયેલા છે. સંસારમાં ગમે ત્યાં અનીતિ, યુદ્ધ, કષ્ટ, અનાચાર કે અત્યાચાર થઈ રહ્યા હોય તો દૂરના દેશોમાં રહેતા લોકોના મનમાં પણ ઉદ્વેગ પેદા થાય છે. શિયાળા અને ઉનાળાની ઋતુમાં દરેક વસ્તુ ઠંડી કે ગરમ થઈ જાય છે. નાનકડો યજ્ઞ કરવાથી પણ તેની દિવ્ય સુગંધ તથા ભાવના સમગ્ર સંસારના પ્રાણીઓને લાભ પહોંચાડે છે. આ સૂક્ષ્મ ભાવ તરંગો તૃપ્તિકારક અને આનંદદાયક હોય છે. સદભાવનાના તરંગો જીવતા તથા મૃત એમ બધા આત્માઓને તૃપ્ત કરે છે. પરંતુ જેમના માટે શ્રાદ્ધ કરવામાં આવ્યું હોય તેમને વધારે ભાગ પહોંચે છે. શાસ્ત્રોની તર્પણ વ્યવસ્થા. શ્રાદ્ધ પ્રક્રિયામાં દેવ તર્પણ, ઋષિ તર્પણ, દિવ્ય માનવ તર્પણ, દિવ્ય પિતૃ તર્પણ, યમ તર્પણ અને મનુષ્ય પિતૃ તર્પણ એમ 6 પ્રકારના તર્પણ કરાવવામાં આવે છે. આ બધાની પાછળ જુદી જુદી દાર્શનિક પૃષ્ઠભૂમિ રહેલી છે. દેવ તર્પણ અર્થાત ઈશ્વરની બધી મહાન વિભૂતિઓ પ્રત્યે શ્રદ્ધાની અભિવ્યક્તિ. જેઓ માનવ કલ્યાણ માટે નિઃસ્વાર્થ ભાવથી પ્રયત્નો કરી રહ્યા છે. વાયુ, સૂર્ય, અગ્નિ, ચંદ્ર, વિદ્યુત તેમજ ઈશ્વરીય અંશ ધરાવતા મુક્ત આત્માઓ તેની અંતર્ગત આવે છે. ઋષિ તર્પણ વ્યાસ, વશિષ્ઠ, યાજ્ઞવલ્ક્ય, કાત્યાયન, જમદગ્નિ, અત્રિ, ગૌતમ, વિશ્વામિત્ર, નારદ, ચરક, સુશ્રુત, પાણિની, દધીચી વગેરે ઋષિઓ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે. દિવ્ય માનવ તર્પણ જેઓ લોકકલ્યાણ માટે સમર્પિત તથા ત્યાગમય જીવન જીવ્યા હોય અને વિશ્વ માનવ માટે પ્રાણનો ત્યાગ કર્યો હોય તેમના માટે કૃતજ્ઞતાની અભિવ્યક્તિ છે. દિવ્ય પિતૃઓ એમને કહેવાય છે જેઓ કોઈ મોટી લોકસેવા તો ના કરી શક્યા હોય પરંતુ વ્યક્તિગત રીતે આદર્શવાદી જીવન જીવીને પોતાની પાછળ અનુકરણીય ઉદાહરણ મૂકતા ગયા હોય. યમ એટલે જન્મ મરણનું નિયંત્રણ કરનારી શક્તિ. કુમાર્ગ પર ચાલતા અટકાવનારી વિવેક શક્તિ જ યમ છે. તેની નિરંતર પુષ્ટિ થતી રહે અને મૃત્યુનું હંમેશા ધ્યાન રહે તેના માટે યમ તર્પણ કરવામાં આવે છે. છેલ્લે મનુષ્ય પિતૃ તર્પણ કરવામાં આવે છે. તેનાથી પરિવાર સાથે જોડાયેલા નર નારી, પિતા, દાદા, પરદાદા, માતા, દાદી, પરદાદી, પત્ની, પુત્ર, પુત્રી, કાકા, ભાઈ, ફોઈ, માસી, સાસુ, સસરા અને અંતે ગુરુ, પત્ની, શિષ્ય તથા મિત્રગણ આવે છે. આમ શ્રાદ્ધ તર્પણની સાર્વભૌમ્ય વ્યવસ્થામાં તમામ સમુદાયો પ્રત્યે કૃતજ્ઞતાની અભિવ્યક્તિ કરવામાં આવે છે. આ માત્ર કર્મકાંડ પૂરતું સીમિત ન રહેતા આપણા વ્યવહારમાં પણ ઉતરવું જોઈએ. આપણી પૃથ્વી એક વિરાટ પરિવાર છે. એની ભાવના જીવંત થાય તથા ઉદાર દાનશીલતાના રૂપમાં લોકકલ્યાણના કાર્યો થઈ શકે તો જ તેની સાર્થકતા છે. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં પિતૃપક્ષનું ખૂબ મહાત્મ્ય છે. જેઓ પિતૃઓ પાછળ શ્રાદ્ધ અને પિંડદાન કરતા નથી તેમને સાચા સનાતન ધર્મી અને દેવ સંસ્કૃતિના સાચા અનુયાયી માની શકાય નહીં. શાસ્ત્રોની મર્યાદા અનુસાર મૃત્યુ થયા પછી મનુષ્યનો જીવાત્મા ચંદ્રલોક તરફ જાય છે તથા તેનાથી ઉપર જઈને પિતૃલોકમાં પહોંચે છે. આવા મૃતાત્માઓને તેમના નિર્ધારિત સ્થાન સુધી પહોંચવાની શક્તિ પ્રદાન કરવા માટે તથા શાંતિ આપવા માટે જ પિંડદાન તથા શ્રાદ્ધનું વિધાન બનાવવામાં આવ્યું છે. શ્રદ્ધાથી શ્રાદ્ધ શબ્દ બન્યો છે. શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું કર્મ જ શ્રાદ્ધ કહેવાય છે. શ્રાદ્ધથી શ્રદ્ધા જીવતી રહે છે. આપણા અદ્રશ્ય સહાયકો પિતૃઓ, ગુરુજનો તથા પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવા માટેનું કર્મ શ્રાદ્ધ તર્પણ છે. મૃત પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતાના ભાવને ટકાવી રાખવા માટે આપણી સંસ્કૃતિના અનુયાયીઓએ વર્ષમાં 16 દિવસનો સમય ફાળવ્યો છે. પિતૃભક્તિનું આનાથી વધારે ઉજ્જવળ ઉદાહરણ બીજે ક્યાંય જોવા મળતું નથી. હંમેશા એક વાત યાદ રાખવી જોઈએ કે જો પિતૃઓને સાચી શ્રદ્ધા આપવામાં આવશે અને તેમને તૃપ્ત રાખવામાં આવશે
તો તેઓ અવશ્ય આપણને શક્તિ, પ્રકાશ, પ્રેરણા, માર્ગદર્શન, સહયોગ તથા ભાવનાત્મક અનુદાન આપશે. પિતૃઓ પ્રત્યે વ્યક્ત કરવામાં આવેલી કૃતજ્ઞતા અનેક ગણી થઈને આપણી ઉપર વરસે છે. આપણી જાડી બુદ્ધિને તાર્કિક બનાવીને આપણે પરોક્ષ જગતના અસ્તિત્વને શ્રદ્ધાપૂર્વક સ્વીકારવું જોઈએ તથા પિતૃલોકમાં રહેલા સહાયક આત્માઓ સાથે સંપર્ક સ્થાપીને તેમના અનુદાનોનો લાભ લેતા રહેવું જોઈએ.